કંઈક છે ખરા. મમ્મીને અત્યારે અમે અહીંયા દર્શન કરવા ગયા હતા, બાલાજી હનુમાન. અહીંયા દર્શન કરીને મેં કીધું અહીંયા કંઈક દર્શન કરતા હતા. હા બેટા ભલે ભલે આવ્યા વગેરે તમે હા થોડો સત્સંગ સાંભળશો ને વાંધો નહીં ને. થોડી વાર થોડો સત્સંગ સાંભળો એટલે તમને ખ્યાલ આવે. બેન મોટું દેખાય તો બે વાંધો નહીં. આ બેહો તું આવ્યો તો કાનિયા આવ્યો તો. બોલીએ સદગુરુ મહારાજની. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમઃ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा. बोलिए सदगुरु महाराज. આ સંસારમાં અન્ન એટલે આહાર દરેક વ્યક્તિને મળે. હું થોડુંક નીચેથી તમને આગળ લઈ જાઉં એટલે તમને જરાક વધારે ખાને પડે. આહાર આ વિશ્વમાં દરેકને મળે. આહાર એટલે પશુને, પક્ષીને, પછી જળની માછલીઓને, મનુષ્યને, કીડીને, મકોડાને, આ વિશ્વમાં સિંહને, બધાને આહાર મળે. પછી દરેકને ડર લાગે, ભય લાગે. દાખલા તરીકે આપણે ગાડી લઈને જતા હોય તો સામે ગાડી પૂરપાટ આવતી હોય તો આપણને બીક લાગે, એક્સિડન્ટ નહીં થાય ને, એમ દરેકને ભય પણ લાગે. બાળકો આ વિશ્વમાં કીડીને બાળકો થાય, માણસને થાય, કૂતરાને થાય, પંખીને થાય, પક્ષીને થાય, પછી માછલાને થાય, સિંહને થાય, કીડી મકોડાને થાય. મૈથુન બધાને મળે. આહાર, ભય, મૈથુન અને નિંદ્રા દરેકને રાત થાય અથવા એનો સમય આવે એટલે નિંદર આવી જાય. આ ચાર વસ્તુ દરેક જીવને મળે છે. કોઈ પણ જીવ હોય, આહાર, ભય, મૈથુન અને નિંદ્રા. એનો અર્થ એ થયો કે મહત્વની ચીજ આ ચાર તો દરેકને મળે છે, પણ મનુષ્ય દેહ આપણને મળ્યો તો મનુષ્ય દેહ તો કિંમતી છે. તો હવે મનુષ્ય દેહ આજે દાખલા તરીકે કીડી મકોડા, પશુ કરતા, પક્ષી કરતા, માછલા કરતા તો મનુષ્ય દેહ કિંમતી છે. તો આપણા દેહમાં એવી કઈ વસ્તુ છે કે જે કિંમતી છે? તો કે હું જે વાત કરું છું એ તમે સમજી શકો છો. બીજું, દાખલા તરીકે હું તમને પૂછું કે તમે ક્યાંથી આવ્યા હતા, એટલે તમે ક્યાંથી આવ્યા છો? હેમુગઢવી હોલની પાછળથી આવ્યા છો, બરોબર? તો હવે હું એમ પૂછું કે તમે પાછા ક્યાં જાશો, તો કે હેમુગઢવી હોલની જગ્યાએ. તો આ શરીર નહોતું, એનો અર્થ એ થયો કે શરીર નહોતું ત્યારે તમે હતા. તમે ક્યાંક હો તો જ તમે અહીંયા આવ્યા હો. એમ શરીર ધારણ કર્યું એ પહેલા તમે ક્યાંક હતા. આ નક્કી થાય છે કે શરીર નહોતું ત્યારે આપણે હતા, એટલે આપણે આ શરીર છીએ તો આપણે છીએ. તો શરીર છીએ તો શરીર આપણે નથી કે શરીર આપણે છીએ? કોઈ પણ મકાન હોય તો મકાનમાં રહેવા વાળો હોય, મકાનથી અલગ હોય કે મકાન હોય? મકાનમાં રહેતો હોય અને મકાનથી અલગ પણ હોય. એમ તમે મકાનમાં રહ્યો છો હેમુગઢવી હોલની પાછળ, તો એ મકાનથી તમે અલગ છો ને, તો જ તમે અહીંયા આવ્યા. એમ શરીર છે ને એક મકાન છે.
મકાનમાં તમે રહ્યો છો, જો શરીર તમે હો તો હું જો શરીર હોઉં તો હું કોઈ દી એને પડવા જ ન દઉં. એનો અર્થ એ થયો કે મકાન છે એ હું નથી, આ એક મકાન છે આપણે રહેવા માટે. તો મકાનમાં રહીએ છીએ એ આત્મતત્વ છે. એ આત્મતત્વ છે ને, શરીર નહોતું ત્યારે હતું. શરીર છે તોય છે, અને શરીર પડી જાય ને તોય હશે. સમજાણો? ખાને પડી વાત. શરીર નહોતું ત્યારે તમે હતા, બરાબર? તો શરીર છે તોય તમે છો. હવે શરીર નહીં હોય તોય તમે હશો. તો જો દાખલા તરીકે આને આપણે મોબાઈલ કહી, બરોબર, પછી આને આપણે શરીર કહી, એમ આત્મા કેને કેવો? આત્મા તો દેખાય નહીં. આપણે જોવો હોય તો જો એ વસ્તુ હોય નહીં તો આવન જાવન કરે નહીં, કુછ તો હે, કાંઈક તો છે ને. આજે હું તમને કહું કે આની અંદર એવું ચૈતન્ય તત્વ તો છે ને. આપણે ચૈતન્ય, મીરાબાઈનું ભજન મારા દીકરા હમણાં જ ગાયું, આત્માને ઓળખાવી ના રે ભવના ફેરા, નહીં તો મટે રે જી. આ હમણાંને ભાંગા વિના રે લખચો. આ તમે તમારું ઘર હોય એ તમને યાદ હોય તમે તમારા ઘરે જાઓ, એમ આપણે આપણા આત્મતત્વનું જે ઘર છે ને એ ભૂલી ગયા છે. જ્યાં લગી આત્મતત્વ ચીનો નરસિંહ મહેતાએ કીધું, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યારે તમને તમારા ઘરની ખબર પડી જાય, મને ખબર પડી જાય કે ભગીરથભાઈનું ઘર અહીંયા છે, તો હું તમારા ઘરે જાઉં ને કે બીજે ક્યાંય જાઉં? એમ આપણે અંદર ચૈતન્ય તત્વ આત્મા છે, એનું ઘર તો હોય ને, કે ન હોય? કે ભટકતું હોય, કે ઠેકાણા વગરનું હોય? આપણી અંદર ચૈતન્ય તત્વ આત્મા છે, એનું ઘર તો હોય કે ન હોય? હોય ને. એટલું તો આપણને નક્કી થાય છે કે આપણી અંદર એક ચૈતન્ય તત્વ આત્મા છે, એનું ક્યાંક ઘર હોય. જે મકાન છે, આપણે મકાન, રહેવાનું મકાન છે, એમ રહેવાનું શરીર છે, એમ આત્માનું કોઈ ઘર તો હોય ને. હવે એ આપણી અંદર જે ચૈતન્ય તત્વ આત્મા છે, એ ઘરમાં જવું હોય તો ડોગની બહાર નાખે છે પાણી. રસ્તો હા, તો એ કઈ રીતે જવું? તો કોઈક સંતો મહાપુરુષોને પૂછાય કે મારે મારા આત્માને ઓળખવો હોય તો. મીરાબાઈ ચોખ્ખા શબ્દમાં કીધું, આત્માને ઓળખા વિના ભાવના ફેરા નહીં મટે. આ સંસાર સાગર એક ચક્કર છે, આદિ અનાદિ. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું, તું શરીર નથી, કે તું ચૈતન્ય તત્વ આત્મા છો. તો કે પૃથ્વી બાળે, પૃથ્વી અને પૃથ્વીથી અલગ છો, પાણીથી અલગ છો, અગ્નિથી અલગ છો, વાયુથી અલગ છો, ને આકાશથી પણ તું અલગ છો. તું આત્મા છો. અને જેટલા તારી આ અમે બધા બેઠા એ બધા આત્મા છે. તું કોણ મરે છે? આમાં કોઈ મરતું તો છે નહીં. આત્મા તો અજર અમર છે. તો અજર અમર, મારી માએ કીધું અજર અમર છે, તો અજર અમર કોને કહેશું આપણે? આપણને ખબર તો હોવી જાય ને. તો કે અજર અમર આત્માને કેવો? તો આત્મા અજર અમર છે, તો આત્મા અજર અમર છે, અવિનાશી છે, એનો નાશ નથી થતો, એને અગ્નિ બાળતી નથી, પાણી પલાળતો નથી, વાયુ સુકવતો નથી, એને લેપન અર્ચન કંઈ થતું નથી, આત્માને મારી ન શકાય. તો એ આત્માના ઘરમાં આપણે જવું હોય તો, કારણ કે એ આપણું ઘર છે. સમજાય છે હું બોલું છું? કારણ કે મનુષ્ય જન્મ, મનુષ્ય આપણે એ આપણે પોતે છીએ. હવે મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો ને આપણને. જો આત્મા પોતે આપ શંકા નો કરનાર છે, અજરજ એ અમાપ. આપણે મનુષ્ય જન્મ મળ્યો ને, એ મનુષ્ય જન્મ મળવામાં તમે તો સંસાર ભોગવો, પૈસા કમાઈ લીધા, બાળકો થઈ ગયા. હવે આ દુનિયામાં તમે, હવે આ મનુષ્ય જન્મ મળવાનું મુખ્ય કારણ શું? શું કામ મનુષ્ય જન્મ મળ્યો? તો કે હું કોણ છું? મહાપુરુષોનું વાક્ય છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. એટલા માટે મનુષ્ય જન્મ મળ્યું. સંસારમાં રહ્યો તમે, સંસારમાં જો આપણે તમે લોકો અહીંયા આવ્યા તો પાણી આપ્યું કે નહીં? તો કે પાણી પીવું જ જોઈએ, અમારે વિવેક કરવો જોઈએ. તો કે ચા આપી કે નહીં? તો ચા આપવી જ જોઈએ, એ વિવેક છે. આપણો ઉદ્દેશ શું છે? તો કે આત્મકલ્યાણ.
જ્યાં સુધી આત્મતત્વનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમે એમાં સ્થિર કેમ રહો? તો કે કોક કેમ કરું? તો કોકને પૂછો, તમને આત્મતત્વની ખબર છે? અમને ખબર કરાવી શકો? કારણ કે આ શરીરને આપણે શરીર છૂટી જાય તો આપણને ખબર નહીં હોય કે આપણે ક્યાં જવું, તો આપણે ક્યાં ઊભા રહેવું? અને એ માયાના આવરણને હિસાબે આપણે આપણું મૂળ ઘર ભૂલી ગયા છીએ. હવે સદગુરુ કે સંતો શું કરે? એ તમને માયાના આવરણને હટાવી અને તમારા મૂળ ઘરમાં તમને ઊભા રાખી દે કે તું ચૈતન્ય તત્વ અજર અમર આત્મા છો. તારું શરીર મળ્યું છે એ તારા. આજ હું તમને કહું, તમે અહીંયાથી આવ્યા, રિક્ષામાં આવ્યા ને, ગાડી લઈને આવ્યા તો ગાડીમાં પેટ્રોલ ન હોય તો આવી શકો? અથવા તમે હાલીને આવો તો હાલવાની શક્તિ તો જોઈએ ને. એમ તમારી પાસે બેલેન્સ નહીં હોય તો તમે શું કરશો? એમ તમારી પાસે તમારા આત્મતત્વના કલ્યાણ માટેનું શરીર છૂટે ત્યારની બેલેન્સ શું? શરીર તો છૂટી જાય, એમાં તો લાગવક નથી. દાખલા તરીકે હું એમ કહું કે તમારું શરીર છૂટી જાય તો તમે એમ કહો બાપુ તારું શરીર ક્યારે રહેવાનું? મારું શરીર એ છૂટી જાય તો કાયા તો છૂટવાની. આ કાયા એક દી પડી જવાની તો આપણી કાયા છૂટે તો આપણી અંદર આપણી બેલેન્સ શું? તમારે અહીંયાથી અહીં આવું હતું તો તમારી પાસે ગાડીમાં પેટ્રોલની બેલેન્સ હતી એટલે આવ્યા, અથવા તમારી પાસે ગાડી ન હોય તો હાલીને તમે આવો, અથવા એનો અર્થ એ થયો કે તમારામાં શક્તિ હોય તો તમે આવો. તો આ શરીર છોડશો તો તમારી યારે ભેગું આવે એવું શું? તો તમારું આત્મકલ્યાણ હોય તો એ તમારું તમે કાંઈ એવું જીવનની સાર્થકતા કરી હોય, તમારા જીવનને સફળ બનાવ્યું હોય, તમે તમારા આત્મકલ્યાણમાં હો તો એ તમારે ભેગું આવે. કારણ કે આ દુનિયામાં આમાં કઈ આવે એવું તો છે નહીં ભેગું. તો તમે મારી પાસે આવ્યા તો મારે તમને કંઈક આપવું જોઈએ તો હું તમને શું આપું કે તમારા આત્મકલ્યાણ કરો. કારણ કે એ તમારા હારે આવશે. સિકંદર બાદશાહ હતા, એ રાજા હતો. એ રાજા હતો ને એટલે રાજ લૂંટે ને એટલે રાજ લૂંટી અને જેટલા પૈસા હોય ને બધા ભેગા કરે, જેટલી બેગમો હોય એને ભોગવે, પછી મકાન જમીન સૈનિકો બધા પોતાના કરી લે, પછી બીજું રાજ જીતે ને એટલે પાછું બધું ભેગું કરે, બધું કરે, પછી ત્રીજું રાજ. એમ એટલા બધા બધું જીતવા માંડ્યો. છેલ્લે એને શરીર છૂટ્યું ત્યાં ખબર પડી ઓહ ક્યાં સાથ લે, આમાં કઈ ભેગું આવે એવું તો છે નહીં. કારણ કે એના ગુરુએ કીધું હતું કોઈ સંત, ભારત દેશનો કોઈ સંત કે મહાપુરુષને મળી ગયો એ તને તારા આત્મ સ્વરૂપમાં સ્થિર કરાવશે. આપણો ભારત દેશ છે ને એ સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓનો દેશ છે. અને આપણે આ શરીર ધારણ કર્યું છે તો આપણા આત્માનું કલ્યાણ થાય એ આપણી કર્તવ્ય ફરજ છે. તમે બાપ છો ને તો તમે તમારા દીકરાનું ધ્યાન રાખો ને. માં છો ને, તું માં છો ને તો તું તારા બાળકોનું ધ્યાન તારી ફરજ થાય ને. તારા દીકરો છે તો મા બાપનું ધ્યાન રાખવું એની ફરજ થાય ને. એમ આપણે આપણા મનુષ્ય જન્મ ધારણ કર્યો તો આપણા આત્માનું કલ્યાણ કરવું એ આપણી કર્તવ્ય ફરજ છે. આપણું જીવન સફળ કેમ બને? તો કે કોઈક સંત, કોઈક મહાપુરુષ, કોઈ સદગુરુ, કોઈ અમે તો ગુરુના બાળકો છે એના સંગમાં. તમને કઈ હગાવાલામાં આવી વાતો સાંભળવા મળશે કે હગાવાલા પાસે જાય તો શું કરે, પછી કોઈ ધંધાવાળા પાસે જાય તો શું કરે? તો કે કા ધંધાની વાત કરે, કા વ્યવહારિક વાત કરે, કા લૌકિક વાત કરે. આત્મકલ્યાણની વાત ક્યાં થાય? મનુષ્ય જન્મ પોતાના આત્માના કલ્યાણ માટે જ મળ્યો છે. સંસારના તમામ વાતાવરણમાં રહ્યો. આ કાર હલાવો છો તો કારથી તમે અલગ છો ને કે કાર તમે છો? એમાં શરીર છે તો શરીરમાં આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, મોઢું છે, પગ છે, હાથ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. એ તમારા સાધન છે, એનાથી તમે અલગ છો. તો તમે કોણ છો? તો ખરી જ. તો હવે આત્માને ઓળખવા માટે આ શરીરનું જીવન મળ્યું. જ્યારે તમને આત્માનું ધ્યાન આવી જાય ને ત્યારે તમારું ભજનની શરૂઆત સાચી ત્યારે થાય, તમારા જીવનની સાર્થકતા ત્યારે થાય.
તમારું મનુષ્ય જન્મમાં આ શરીર મળ્યું છે ને એને સફળતા જ્યારે તમે તમારા આત્મતત્વમાં સ્થિર રહ્યો ને પછી તમારા જીવનની ખરેખર શરૂઆત થાય. એટલે મારા વાલા, મનુષ્ય જન્મ મળ્યો છે એ મારી પ્રાર્થના એળે ન જાય. સંસારમાં રહ્યો, ખાઓ પીવો, જે કાંઈ હોય તમારા જે વસ્તુ હોય એ કરો, આત્મકલ્યાણ ચૂકીને નહીં. અમે પણ પ્રસાદ લેવો, અમે પણ ખાતા હોય, અમે પાણી પીતા હોય, અમે ચા પીતા હોય, અમે તમારી યારે હમણાં અમારે શુક્રવારે અમારા માની અહીં ફૂલ સમાધિ છે, શુક્રવારે અમારી માની સમાધિની તિથિ છે, તો ભંડારો છે, જમણવાર છે, 500-700 જણાનું. આવજો તમે ભજન સત્સંગ છે. પ્રસાદ લેવા સાંજે સાંજે હો. અમારે અહીંનો સમય છે 9:30 થી 11:30. 40 વર્ષથી અમારી બેન અહીં સત્સંગ આવે છે માં. 9:30 થી 11:30 કાયમ હોય. અને પૂનમ અને બીજ હોય ત્યારે હરિહર ભજન સત્સંગ. એટલે મારા વાલા, મનુષ્ય જીવન મળ્યું છે તેને સફળ બનાવવું એ આપણી કર્તવ્ય ફરજ છે. લાંબા કરો પગ, અહીં ઘર છે તમારું, ચિંતા કરો. અહીં કાંઈ ઉપાધિ નથી. અહીંયા તમારું ઘર માનવાનું. ખુરશી આપે અહીંયા કંઈ બધા તમારે સમ વિચારવાનું કરેલા નથી. છે આ અને તમા- એને આ તમે તમારું જ ઘર છે. વાણી દ્વારા અભ્યાસ કરી શકો છો. પણ જ્યારે તમે સત્સંગ કરશો ને માતા, ત્યારે તમે જાણશો પણ તમે અભ્યાસ નહીં કરી શકો. એ સુખ જે છે ને, સુખ કયા ન જાય